ગુડ મોર્નિંગ એવરીબડી. વિચારોનું વાવેતર ખરેખર બાલાળા સાહેબ, મારી દ્રષ્ટિએ વિચારનું બીજ વાવવું હોય ને તો જમીન જોઈએ, અને એ જમીનના અંદર જ્યારે બીજનું રોપણ કરીએ તો વાવનાર કરતાં એ બીજને એક્સેપ્ટ કરનાર ધરતી હોવી ખૂબ જરૂરી છે. અને એકવાર જોરદાર ક્લેપિંગ્સ તમારા માટે થઈ જાય કે દર ગુરુવારે અહીંયાથી દુનિયાને એક નવો વિચાર આપવામાં આવે છે, પણ આ વિચારોનું વાવેતર કરવાવાળું પ્લેસમેન્ટ જો પૂરું પાડતા હોય ને તો આ વડીલો અને અહીંયા આવેલા બાળકો અને અહીંયા આવેલા માતાઓ, જે તમે ખરેખર બહુ સારું એવું કામ કરી રહ્યા છો. અને દુનિયાના અંદર મારું તો એવું માનવું છે કે આજે જે બેને યોગા કર્યા, આપણા ઘર કે આપણી આજુબાજુના અંદર દરેક જગ્યા ઉપર એક એક એવો જીવ છે એ દુનિયાને એક એક નવું ઇનોવેશન આપી શકે એમ છે. પણ એને જો પ્રેરણા પૂરી પાડી શકે એવું જો પ્લેટફોર્મ હોય તો વિચારોનું વાવેતર, એમણે મને આજના દિવસ માટે ચાન્સ આપ્યો એ બદલ બાલાળા સાહેબ, તમે અને આ ઓર્ગેનાઇઝેશનનો આભારી છું. શોર્ટમાં મારો પરિચય આપી દઉં. આજનો મારો સબ્જેક્ટ છે પૃથ્વી અને હ્યુમન બોડી. આના વિશે છેલ્લા 2.5 વર્ષના રિસર્ચ પછી મને જે ગાઈડન્સ મળ્યું છે માત્ર મારે તમને 13 મિનિટના અંદર આપવાનું છે. એટલે થોડીક મારી સ્પીડ હશે, બને એટલું મેક્સિમમ તમને ક્લિયર કરવાની કોશિશ કરીશ. શરૂઆતના અંદર માય સેલ્ફ સંજય દેવાણી, પ્રોફેશનલી કોરિયન હોમ ડિઝાઇન સ્ટુડિયો, અમે લોકો ઇન્ટિરિયર અને આર્કિટેક્ટની ફર્મ ચલાવીએ છીએ. અને આજથી એક્ઝેક્ટલી 2.5 થી 2.5 વર્ષ પહેલાં જે રીતે આ માહોલ છે ને એ જ રીતે એક માહોલના અંદર મને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. એના અંદર અમારી 2 કન્ડિશનો મૂકવામાં આવી હતી કે ભાઈ તમારે આ બોમ્બેના અંદર મિટિંગ હતી, ઓલ ઓવર વર્લ્ડના લોકો ત્યાં ભેગા થતા હતા. 2 કન્ડિશનો હતી કે જો તમારે અહીંયા આવવું હોય તો પહેલાં દુનિયાને તકલીફ આપતા 2 પ્રોબ્લેમો લઈને આવવાનું, અને સેકન્ડ કન્ડિશન એ હતી કે દુનિયાને તકલીફ આપતા 2 પ્રોબ્લેમ્સ તો લાવવાના, પણ આનું સમાધાન તમારી પાસે હોવું જોઈએ. બાકી પ્રોબ્લેમ્સ તો આપણે નાકે નાકે દરરોજ ગાઈએ જ છીએ, એટલે પ્રોબ્લેમ્સ ગાવાથી સમાધાનો મળતા નથી. પણ કન્ડિશન નંબર 2 એ હતી કે પ્રોબ્લેમ્સને લઈને આવો, કન્ડિશન 1 સમાધાન તમારી પાસે હોવું જોઈએ. અને આ કન્ડિશનને એક્સેપ્ટ કરી અને મેં મારી લાઈફના અંદર રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. પ્રોફેશનલી એન્જિનિયરિંગ ફિલ્ડનો વ્યક્તિ અને રિસર્ચ કરવાનું હતું મેડિકલ ફિલ્ડનું, જે અહીંયા ઘણા બધા ડૉક્ટરો બેઠા છે. તો એના અંદર પહેલો પ્રશ્ન મારો જે પહેલો પ્રોબ્લેમ્સ લઈને હું એ ગયો હતો કે ડે બાય ડે પૃથ્વીનું ટેમ્પરેચર બહુ વધતું જાય. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. અચ્છા, પૃથ્વીનું ટેમ્પરેચર વધે તો આપણે એસી વાપરીએ છીએ ઠંડક લેવા માટે, અને આ એસીનું આઉટડોર ક્યાં મૂકીએ છીએ આપણે? આ શું કરે છે? ટેમ્પરેચર વધારે છે. હવે કેમ જોજો, ઉપરથી સૂરજ દાદા નથી સમજતા, નીચેથી માણસ નથી સમજતો, સમજદાર માણસ. ડિયર 47 સુરત લાસ્ટ યર હતું, અમદાવાદ 57 હતું, અને આ વર્ષે સુરત અત્યારે જ તે ઓલરેડી 42ની આજુબાજુમાં છે. અગર 50 આવે ને તો નવાઈની વાત નહીં. ક્યારેક ફ્રી બેઠા હોય ને તો ક્યારેક તો ગૂગલને પૂછજો કે જો આ ટેમ્પરેચર 70 થાય તો દુનિયાની પોઝિશન શું થઈ શકે. ત્યારે તમને ગૂગલ બહુ શોર્ટમાં જવાબ આપશે કે જો ટેમ્પરેચર 70 સુધી પહોંચે તો વર્લ્ડના ગ્લેશિયર પીગળશે, પાણીની સપાટી આવશે ઉપર. આ બધાને ખબર કે નથી ખબર? સમસ્યા એ છે કે બધાને ખબર છે, પણ પાણીની સપાટી ઉપર આવ્યા પછીનું પરિસ્થિતિનું નિર્માણ શું થશે ને એના માટે આજે માણસ સજાગ નથી. બરાબર સાહેબ, હું એક જ વસ્તુ અથવા તો એક જ વાક્યના અંદર કહીશ કે જે દિવસે આ પાણીની સપાટી ઉપર આવીને તે દિવસે મેં તમે આટલા વર્ષો મહેનત કરીને 1 લાખ રૂપિયાની કેપેસિટીઝ બનાવી છે કે 100 કરોડની કેપેસિટીઝ બનાવી છે, 0 થતાં 1 મિનિટ નહીં લાગે. આ કડવી સચ્ચાઈ છે. એટલા માટે એના સમાધાન સ્વરૂપે અમે શું કર્યું તો કે ભાઈ સૂરજ દાદાને આપણે ના પાડી શકીએ એવું પોસિબલ નથી. તો આજે હ્યુમન બિઈંગ હું શું કરી શકું? તો મેં મકાનનું એક એવું સ્ટ્રક્ચર બનાવ્યું, એ મકાનના અંદર ડ્યુઅલ વોલનો કોન્સેપ્ટ લાવ્યો અને વચ્ચેથી એરને સર્ક્યુલેશનને પાસ કરાવ્યું, જેથી કરીને બહારની સાઈડના અંદર 50નું ટેમ્પરેચર હોય ને તો વિધાઉટ એસી અંદર તમે 25નું ટેમ્પરેચર બિલકુલ કરી શકો છો. આ પોસિબલ છે. આના અંદર ડ્યુઅલ વોલ, વચ્ચેથી સમય ટૂંકો છે એટલે બહુ ક્લિયર આના અંદર નહીં આપી શકું, પણ તમને એક પિક્ચર ઊભું કરી દઈશ દિમાગના અંદર કે વચ્ચેથી જો એર સર્ક્યુલેશન થઈ જાય તો આ દિવાલ ઉપર 50નું ટેમ્પરેચર, વચ્ચેથી જો એર સર્ક્યુલેશન થાય તો આ દિવાલ ઉપર બાય ડિફોલ્ટ 25નું ટેમ્પરેચર લાવી શકીએ. અને આનું પહેલું મોડેલ બનાવ્યું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સામે અમે મોડેલ પ્રેઝન્ટ કર્યું, અને પહેલું મકાન દામનગરના અંદર સભાડિયા વિલેજના અંદર આ મારું મોડેલ ઓલરેડી તૈયાર થાય છે. મારો ઇન્ટેન્શન એ હતો કે હું સૂરજ દાદાને ના પાડી શકું, પણ એવો હું મકાનનું નિર્માણ તો કરી શકું જેના લીધે એટલીસ્ટ લોકો થોડુંક જો એસી ઓછું વાપરે તો મારીને તમારી બોડીને ફાયદારૂપ થશે, લાઇટ બિલ કદાચ ઓછું આવશે,
અને મેઇન ઇન્ટેન્શન છે કે ટેમ્પરેચર પ્રોડ્યુસ ઓછું થાય. એટલે પહેલો પ્રોબ્લેમ્સ અને આનું સમાધાન આ રીતે આપ્યું. આ બહુ શોર્ટમાં કીધું છે, તમને કદાચ આઈ થિંક ખબર પડી ગઈ છે. સેકન્ડ્સ પ્રોબ્લેમ્સ એ હતો ડિયર કે દિવસે ને દિવસે બીમારીઓ બહુ વધતી જાય. સાચી વાત કે ખોટી વાત? અચ્છા, અને આના લીધે આપણી એજ ડૉક્ટર સાહેબ ઘટતી જાય છે. આપણે 120 વર્ષની આયુષ હતી, પણ આવી ગયા કેટલા 50-60. હવે બીમારી વધવાનું રીઝન શું? નંબર ઓફ પીપલને જ્યારે મેં પૂછ્યું ત્યારે લોકોએ મને એવું કીધું કે સંજીવભાઈ, બીમારી વધવાના આ 5 જ કારણો હોઈ શકે: હવા, પાણી, ખોરાક, લાઇફસ્ટાઈલ ને પ્રદૂષણ. સાચી વાત? આ જ હોય ને. પણ જ્યારે આના ઉપર ડીપલી એનાલિસિસ કર્યું ડૉક્ટર સાહેબ કે ખરેખર બીમારી વધવાના કારણો હવા, પાણી, ખોરાક, લાઇફસ્ટાઈલ ને પોલ્યુશન છે, ત્યારે લોજિક એક અચાનક આવ્યું કે જો હવા, પાણી, ખોરાક, લાઇફસ્ટાઈલ ને પોલ્યુશન જ બીમારી માટે જવાબદાર છે, તો હું ને તમે જે પણ જગ્યા ઉપર રહેતા હોય ડૉક્ટર સાહેબ, એના અડધા જ કિલોમીટરમાં હવા એની હોય કે અલગ હોય? સેમ ટુ સેમ હોય. પાણી બી સેમ ટુ સેમ હોય, અને કદાચ આઈ થિંક એ અડધો કિલોમીટર કે 1 કિલોમીટરના અંદર પ્રદૂષણ પણ સેમ ટુ સેમ હોય. છતાં પણ જે જગ્યા ઉપર હું ને તમે રહીએ છીએ એ જ જગ્યાના અડધો કિલોમીટરમાં જેટલા બેન આપણે બીમાર પડીએ છીએ, એટલા આપણા આજુબાજુમાં અડધો કિલોમીટરમાં રહેતા પક્ષીઓ બીમાર પડતા જોયા તમે? નથી પડતા? અચ્છા, પ્રાણીઓ બીમાર પડતા જોયા? નથી પડતા? તમારા જ અડધો કિલોમીટરમાં આજે જે આપણી ઘરના બાળકો આપણા જેટલા બીમાર પડે છે, એટલા કોઈ લેબરના બાળકોને તમે બીમાર પડતા જોયા? તો કે નથી પડતા. તો એક લોજિક સમજમાં આવ્યું કે જો હવા, પાણી, ખોરાક, લાઇફસ્ટાઈલ, પોલ્યુશન બીમારી માટે જવાબદાર છે, તો પ્રાણી બી પડવા જોઈએ, પક્ષી બી પડવા જોઈએ, લેબરના બાળકો બી પડવા જોઈએ, લેબર બી પડવા જોઈએ. તો આ નથી પડતા, એનું રીઝન શું? એના ઉપર મેં ફોકસ કર્યું અને રિસર્ચ ચાલુ કર્યું કે આનું રીઝન શું. અને ત્યારે આનું એક કોમન ફેક્ટર મને સમજમાં આવ્યું કે આજની તારીખમાં પ્રાણીઓ બૂટ ચપ્પલ નથી પહેરતા, ખુલ્લો પગ જમીન ઉપર આવે. પક્ષીઓ બૂટ ચપ્પલ નથી પહેરતા, ખુલ્લો પગ જમીન ઉપર આવે. મજૂરના બાળકો બૂટ ચપ્પલ નથી પહેરતા, ખુલ્લો પગ જમીન ઉપર આવે. મજૂર પણ બૂટ ચપ્પલ નથી પહેરતા, ખુલ્લો પગ જમીન ઉપર આવે. અને સાહેબ તમે માનશો નહીં, 25 કે 50 વર્ષ પહેલાં આપણા જે દાદા જે પ્રકારનું કાર્ય કરતા હતા, એના અંદર પણ એમનો ખુલ્લો પગ પૃથ્વી ઉપર આવતો હતો. આનો મતલબ એ થાય કે પૃથ્વી ઉપર જેનું બોડી ટચ થાય એમની ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય. હવે જુઓ, કોરોના ભૂતકાળના અંદર કોરોના વાયરસ વાતાવરણમાં જ હતો. કોઈ પક્ષીને થયો હતો સાહેબ, પ્રાણીને થયો હતો, લેબરના બાળકોને થયો હતો, અને આપણને બધાને થયો હતો. એટલે બહુ સિમ્પલ મેટર છે. જે વસ્તુની ઇમ્યુનિટી પાવરફુલ, એ વ્યક્તિને બાહ્ય જગતના વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કે કોઈ પણ મચ્છર હોય કે એની ઇફેક્ટ નથી થતી. તો આ વસ્તુ સમજમાં આવીને પછી મેં પૃથ્વી તત્વને જાણવાની કોશિશ કરી કે એક્ઝેક્ટલી અર્થના અંદર એવું તો શું છે ખુલ્લો પગ પૃથ્વીના સંપર્કમાં આવે અને હ્યુમન બોડીની ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય. આ તો ફ્રી ઓફ કોસ્ટમાં કામ થાય એવી વસ્તુ થઈ ગઈ. આ વસ્તુ પર રિસર્ચ ચાલુ કર્યું અને ત્યારે ખરેખર મને ખબર પડી કે પૃથ્વી ઉપર ખુલ્લો પગ આવવાથી હ્યુમન બોડીના અંદર પગ દ્વારા ઇલેક્ટ્રોન્સ પેનિટ્રેશનની પ્રોસેસ થાય. હ્યુમન બોડીનું નાનામાં નાનું સ્ટ્રક્ચર શું? તો કે સેલ, કોષ, કોષમાંથી માંસપેશીઓ, માંસપેશીઓમાંથી હૃદય, ફેફસા, કિડની, નાક, કાન, આંખ, ગળું, આ બધા ઓર્ગન. અને આ એક સિક્વન્સમાં ડૉક્ટર સાહેબ ગોઠવાય તો માણસનું શરીર, પ્રાણીનું શરીર ને પક્ષીનું શરીર બને. આનો મતલબ કે નાનામાં નાનો પાર્ટ કયો? તો કે કોષ. આ કોષને હેલ્ધી રાખવો હોય તો એને પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ આપવા પડે. જે મળે ક્યાંથી? ખોરાકમાંથી. પણ કોષને જીવંત રાખવા માટે એને સાહેબ ઇલેક્ટ્રોન્સ આપવો પડે. કોષ જો જીવંત હોય ને તો જ હેલ્ધી રહી શકે. જો કોષ જીવંત જ ન હોય, માની લો કે આ મારું બોડી જીવંત જ નથી, તો તમે આને હેલ્ધી કઈ રીતે રાખશો? એટલે આના ઉપર રિસર્ચ ચાલુ કર્યું અને ખબર પડી કે આજની તારીખના અંદર હ્યુમન બોડીનું ઇમ્પોર્ટન્ટ પૃથ્વીના સંપર્કમાં હોવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા શાસ્ત્રો કે ગીતાજી હું વાંચતો, એના અંદર મને એક વાક્ય બહુ વારંવાર ટચ કરતું અને એના ઉપરથી આ પ્રેરણા મળી. પિંડે સો બ્રહ્માંડે. આ પિંડ છે એ શું છે? બ્રહ્માંડ છે. અને આ બ્રહ્માંડ છે એ શું છે? પિંડ છે. અચ્છા, આનો પુરાવો શું આપણી પાસે? તો કે આપણે દર વર્ષે કથાઓ સાંભળીએ છીએ, એના અંદર સાંભળીએ છીએ, તાળીઓ પાડીએ છીએ, ઘરે આવતા રહીએ છીએ. આવું જ થાય ને બેન? નેક્સ્ટ યર પાછું કથા સાંભળીએ, આવતા રહીએ. રિયલમાં પિંડ જે છે એ જ બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ જે છે એ જ પિંડ છે. એનું જ્યારે કોઈ પણ વ્યક્તિની સાથે લોંગ ડિસ્કશન કરીએ ને ત્યારે લોકો એવું મને કહેતા હોય છે કે સંજયભાઈ, આ પંચતત્વનું બનેલું છે અને પૃથ્વી કેટલા તત્વની છે? પંચતત્વની. આ સિવાય તમારી પાસે સરખામણી કોઈ છે? હવે જોજો, હું તમને વિથિન 1 મિનિટના અંદર, બહુ શોર્ટ ટાઈમના અંદર. અચ્છા, પૃથ્વીના બેઝિક 4 લેયરો કે વધારે? ક્રશ, મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર. હ્યુમન બોડીના બેઝિક 4 જ લેયરો છે: ચામડી, હાડકાઓ, રુધિરાભિસરણ તંત્ર અને નર્વસ સિસ્ટમ. આ બેઝિક 4 લેયરો. સરખું પૃથ્વી ઉપર કેટલા ટકા પાણી આવેલું છે?
70 થી 72 હ્યુમન બોડીમાં કેટલા ટકા પાણી આવેલું છે? 70 થી 72. આ બી સરખું. અચ્છા, પૃથ્વીનું પહેલું લેયર માટી ઉપર કોઈ દિવસ બેન ઘાસને વાવવા જવું પડે? આપણા બોડીનું પહેલું લેયર કયું? સ્કિન. આના ઉપર આને ક્યારેય વાવવા જવું પડે? સરખું. લાંબો સબ્જેક્ટ છે, શોર્ટમાં તમને કહું, પૃથ્વીના ચોથું લેયર ક્રશ, મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર. ઇનર કોરના અંદર લાવારસ રોટેશનલી ફરે, અગ્નિ આવેલી છે પૃથ્વીના સેન્ટરમાં. હ્યુમન બોડીનું સેન્ટર આવ્યું સાહેબ નાભી. નાભીની પાછળ આવે જઠર, અને જઠરના અંદર શું પેદા થાય? જઠરાગ્નિ. લાસ્ટમાં લાસ્ટ પોઈન્ટ, પૃથ્વીનો નાનામાં નાનો પાર્ટ એને એટમ્સ કહેવાય, અને હ્યુમન બોડીનો નાનામાં નાનો પાર્ટ એને કોષ કહેવાય. આ કોષ અને એટમ્સ એનું માઇક્રોસ્ટ્રક્ચર જ્યારે જોશો ને ત્યારે તમને ખબર પડશે કે બંનેના અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન આવેલા. એટલા માટે એવું કહી શકાય કે પૃથ્વી અને આપણું બોડી સિમિલારિટી બહુ જ છે, પણ ક્યારેય એક નોર્મલ વ્યક્તિએ આને જાણવાની કોશિશ નથી કરી. હવે આટલું સમજાવ્યા પછી હું તમને એમ કહું કે આ બોડીને સારી રાખવી એ રિસ્પોન્સિબિલિટી તો આપણી. આવતીકાલથી બૂટ ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે ચાલવાનું ચાલુ કરવાનું છે. થઈ શકે તો બહુ સારી વાત, બહેનો માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય. પણ બેન, એક વસ્તુ હું તમને કહું, તમે ગ્રાઉન્ડિંગ એવો શબ્દ યુટ્યુબના અંદર નાખશો, દુઃખની વાત છે આ, ગ્રાઉન્ડિંગ એવો શબ્દ યુટ્યુબના અંદર નાખશો, તમને વર્લ્ડના 70% ફોરેનરો ખુલ્લા પગે જમીન ઉપર ચાલતા થયા છે, અને ઇન્ડિયાના અંદર બહેનો રસોડામાં ચપ્પલ પહેરતા થયા છે. ખરેખર આ દુઃખની વાત છે, તમે બિલીવ નહીં કરો. પણ આપણા જે કમરના દુખાવાના આ પ્રોબ્લેમ ને પહેલા પ્રોબ્લેમ, એકવાર તો ખુલ્લો પગે પૃથ્વીના સંપર્કમાં આવો. કેમ કે પૃથ્વી, મારે શું હતું કે મને એક પ્રોબ્લેમ દેખાણો કે ભાઈ પૃથ્વીના સંપર્કમાં મને તમને આવવા કોણ નથી દેતું? તો એક જ વસ્તુ છે, બૂટ યા તો ચપ્પલ, સિમ્પલ. એટલે આ પ્રોબ્લેમને પકડ્યો, અને હવે મારે રિસર્ચ કરવાનું હતું સમાધાન તરફ. મેં પૃથ્વીનું સ્ટ્રક્ચર જોયું કે ક્રશ, મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર. ઇનર કોર એ પૃથ્વીનું સેન્ટર છે, એના અંદર લાવારસ રોટેશનલી ફરે એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉપરના 2 લેયરો ઉપર જે દિવસની પૃથ્વી બની એ દિવસથી આના ઉપર ઇફેક્ટ થવાના લીધે આના અંદર જીઓમેગ્નેટિઝમ નામનું મટીરિયલ નેચરલી પ્રોડ્યુસ થાય. જે રીતે કાર્બનના અંદર ડાયમંડ છુપાયેલો છે, સાચી વાત કે ખોટી વાત? પણ આપણને ખબર પડી કે પૃથ્વીના પેટાળના અંદર આ કોલસો આવ્યો છે, અને આટલું ટેમ્પરેચર અને આટલું પ્રેશર આપીએ તો આ જે કોલસો છે એના મોલિક્યુલર સ્ટ્રક્ચરના અંદર બદલાવ કરે, ને એ જે બદલાવ કરેલું સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? ડાયમંડ. આ દુનિયાએ અથવા તો ખાસ કરીને આપણા સુરતના અનુભવી લોકોએ આ પેરામીટર્સો પકડ્યા કે કેટલું ટેમ્પરેચર અને કેટલું પ્રેશર આ પકડ્યા, નાનું એવું યંત્ર બનાવ્યું, અને દુનિયાને શું આપ્યું? લેબગ્રોન ડાયમંડ. તો આ જ રીતે આ બંને લેયરના અંદર જીઓમેગ્નેટિઝમ મટીરિયલ આવેલું છે, મને સમજમાં આવ્યું. પણ જોયું તો પૃથ્વીના ઉપરના લેયરથી આ મટીરિયલ 2200 કિલોમીટર ડેપ્થમાં, એટલે નવો એક પ્રોબ્લેમ કે સાલું 2500 કિલોમીટર આપણે ખાડો ખોદીને આ મટીરિયલને કાઢવું. કેમ કે પ્રોબ્લેમ તો બૂટ અને ચપ્પલ મેં પકડી લીધું, તો હવે મારે સમાધાન તરફ આગળ વધવાનું હતું. એટલે એ જ્યારે ખબર પડી કે 2200 કિલોમીટર ઊંડું છે, અને ત્યારે આપણને ખબર પડી કે 2500 કિલોમીટરનો ખાડો ખોદીને આને હું માઇનિંગ કરી શકું નહીં. પણ ત્યાં હું ઊભો ના રહ્યો, મેં આગળ વિચાર કર્યો કે ભાઈ હું ના કરી શકું તો દુનિયામાં કોઈ તો કરતું છે. અને રિસર્ચના અંદર ધ્યાનમાં આવ્યું કે જાપાન નામની એક કન્ટ્રી છે, આ માઇનિંગ કરી શકે. ભારતીય હોવાના નાતે પહેલાં એ પણ રિસર્ચ કર્યું કે અગર જાપાન કરી શકે તો ઇન્ડિયા કેમ નહીં. પણ પછી મને ખબર પડી કે જાપાનના અંદર 1 વીકના અંદર 2 થી 3 વાર ભૂકંપ આવે, એટલે આ અહીંયાથી ભૂકંપ લાવારસ બહાર આવે અને ઉપરની સતહ ઉપર એને માલ રો મટીરિયલ મળી જાય છે, જ્યારે ઇન્ડિયામાં આ થતું નથી. એટલે આપણે ફળની સાથે લેવા દેવા હતા, ઝાડની સાથે લેવા દેવા નહોતા. ત્યાંથી એ રો મટીરિયલને ઇમ્પોર્ટ કર્યું, અને પ્રોબ્લેમ શું હતો? બૂટ અથવા તો ચપ્પલ. મને તમને પૃથ્વીના સંપર્કમાં કોણ નથી આવવા દેતું? બૂટ અથવા તો ચપ્પલ. આ પ્રોબ્લેમ હતો. રો મટીરિયલને ઇમ્પોર્ટ કર્યું ને પ્રોબ્લેમના તળિયાના અંદર ઇમ્પ્લાન્ટ કર્યું, અને હુડ્ડો નામની એક બ્રાન્ડ બનાવી જે મેડ ઇન ઇન્ડિયાની હોય. ઇન્ડિયા, મારો ટાર્ગેટ એવો હતો કે ભવિષ્યના અંદર હું 36 પ્રોડક્ટને પેટર્ન કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. એના અંદર આ હોલિસ્ટિક, હુડ્ડોનું ફૂલ ફોર્મ છે હોલિસ્ટિક અપલિફમેન્ટ ડાયનામિક ડિઝાઇન ફોર ઓલ ઓવર વર્લ્ડ. આપણે એવી જ કંઈક રચનાઓ કરશું જે દુનિયાને ફાયદો આપી શકે. જો અત્યાર સુધીના બિઝનેસના અંદરથી 50% આપણે સુખી સંપન્ન થયા, હવે આપણી નૈતિક જવાબદારી છે કે ઈશ્વરે દુનિયાના અંદર અગર મને અને તમને મોકલ્યા છે તો આપણે કંઈક શીખવાનું છે, લોકોને આ શીખવવાનું છે,
અને આપણે પોતાને અને લોકોનો ગ્રોથ થવો જોઈએ. આ 3 પેરામીટર્સ ઉપર આપણે કામ કરવું જોઈએ. આ થોડા વર્ષો પહેલાં મને ખબર પડી ત્યારથી મારું ફોકસ ડાયવર્ટ થયું અને નંબર ઓફ પ્રોડક્ટો ઉપર આગળ કામ કરવાનું ચાલુ કર્યું. તો આ રીતે હુડો નામની બ્રાન્ડ બનાવી માર્કેટના અંદર 300થી લઈ અને 30,000 કે 1,30,000ના હમણાં ઇન્ડોનેશિયાવાળા ભાઈ આ પ્રોડક્ટને જોઈને મારી પાસે આવ્યા હતા. 6,50,000ના શૂઝ પહેર્યા હતા. એને મેં એક જ વાત કરી કે સાહેબ તમારું 6,50,000નું શૂઝ તમારી બોડીને ચાર્જ કરી શકે? એ કે એવું કંઈ ના હોય. મેં કીધું અમારું શૂઝ તમારી બોડીને ચાર્જ કરી શકે. કેમ કે જે રીતે મોબાઈલ લઈએ છીએ ને સાથે બેટરી આપવામાં આવે છે ને, આખો દિવસ દરમિયાન બેટરી ડાઉન થાય પછી મોબાઈલને ચાર્જ કરવો પડે. એમ હ્યુમન બોડીનું સર્જન કર્યું, સાથે સાથે ઈશ્વરે પૃથ્વીએ બેટરી તરીકે આપેલી છે. આ ઇલેક્ટ્રોન્સ એક્સ્ટ્રા બોડીના અંદર જોઈએ. મારા ને તમારા બોડીને પ્રોટીન, વિટામિન, મિનરલ્સ ફૂડમાંથી મળે, પણ ઇલેક્ટ્રોન્સ એક એવું તત્વ છે દુનિયાના કોઈ પણ ફૂડમાંથી મળતું નથી. એટલા માટે ધરતી ઉપર ખુલ્લો પગ પડવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ બાબતે આપણે સજાગ થવું પડશે. હ્યુમન બોડીના અંદર આવતા મેક્સિમમ પ્રોબ્લેમ્સનું અગર આપણે નેચરલ રીતે બોડીને હીલ કરીને સારું કરવું હોય તો બિલકુલ પૃથ્વીનો સહારો લઈ અને પૃથ્વી જે તત્વ છે એ જ પ્રકારનું આપણું તત્વ છે. આપણે એનાથી થોડાક દૂર થઈ ગયા છે. આજે પ્રાણી, પક્ષી આ લોકો દૂર નથી થઈ ગયા ને એટલે હેલ્ધી રહે છે, આપણી નજર સામે છે. એટલે સેલ એક્ટિવેશનની આ થેરાપી કહેવાય. આના પુરાવાઓ તરીકે ઓલ ઓવર વર્લ્ડના લોકો હતા. એટલે મેં એક પુરાવા તરીકે આપ્યું હતું રામાયણના અંદર વાલ્મીકી ઋષિએ 5,000 કે 7,000 વર્ષ પહેલાં જ્યારે પણ બની ત્યારે બહુ સ્પષ્ટ સ્પેસિફિક સેન્ટેન્સ આપ્યું છે કે પૃથ્વીની આજુબાજુમાં એક ચુંબકીય બળ છે અને આ માનવ જાત માટે ખૂબ જ હિતકારી છે. આ તમે રામાયણ જોયું હોય તો એના અંદર આ સેન્ટેન્સ આવે છે. અને એક વર્ષ પહેલાંનો પુરાવો જે રામાયણ ઉપરથી જ નાસાએ રિસર્ચ કર્યું અને એના અંદર સ્પેસિફિક હતું કે જે ગ્રહ ઉપર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ નથી ત્યાં જીવન જ શક્ય નથી. આનો મતલબ કે જીવન જીવવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ખૂબ જ જરૂરી છે. આ નાસાનો પુરાવો હતો અને આ પુરાવો લોકોની સામે સબમિટ કર્યા ત્યારે લોકોએ આપણી પ્રોડક્ટને એક્સેપ્ટ કરી અને ટ્રાય અમારી એવી છે કે મેક્સિમમ લોકો આ પ્રોડક્ટ દ્વારા હેલ્ધી બને. હું ત્યાં સુધી કહીશ કે આ પ્રોડક્ટની ખરેખર તમારે જરૂરિયાત પણ નથી. પર ડેના દિવસના 2 થી 3 કલાક ખુલ્લો આપણો પગ જો પૃથ્વી ઉપર જો આવી શકતો હોય ને તો આનાથી ઉત્તમ, જો ફ્રી ઓફ કોસ્ટમાં સારો થવાનો રસ્તો બતાવું છું. જો મારે પ્રોડક્ટ જ મારી વેચવું હોય તો બેન મફતમાં સારું થવાનો રસ્તો કોઈ બતાવે? ના બતાવે. એટલે પ્રોડક્ટ ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે હ્યુમન લાઈફ. અને આ તમે અથવા તો તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિના નોલેજ તમે આપી શકો કે પર ડે 2 થી 3 કલાક ખુલ્લો પગ પૃથ્વી પર હોવો જરૂરી છે. આ વસ્તુ સમજો અને લોકોને સમજાવો. ડિટેલ્સ ઘણી બધી લાંબી છે પણ વધારે તમારો સમય નહીં લઉં. મને અત્યાર સુધી સાંભળ્યો એ બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ.